અંકલેશ્વરના પિરામણ ગામ ખાતે આવેલી કબ્રસ્તાનની મુલાકાત વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ લીધી હતી। સાથે જ અહેમદભાઈ પટેલ સાથેની યાદોને યાદ કરી તેઓ ભાવુક થયા હતા। આ પ્રસંગે ગ્રામજનોએ પણ અહેમદભાઈ પટેલ સાથેની યાદોને યાદ કરી હતી। ભરૂચ જિલ્લાના લોકોને આરોગ્યની સુવિધા મળી રહે તે માટે અહેમદભાઈ પટેલે અથાગ પ્રયત્નો કર્યા હતા। જો કે હવે અહેમદભાઈ પટેલ આ ફાની દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા છે। આજરોજ તેમના 40મા નિમિત્તે એટલે કે મુસ્લિમ સમુદાયમાં 40 દિવસ બાદ 40મું મનાવવામાં આવે છે। ત્યારે આજરોજ તેમના 40મા નિમિત્તે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ફ્રી મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં અહેમદભાઈ પટેલના પુત્ર ફૈસલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલ સાથે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, ગૌરવ પંડ્યા અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। મેડિકલ કેમ્પમાં મુલાકાત લીધા બાદ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ પિરામણ ગામના કબ્રસ્તાનની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ અહેમદભાઈ પટેલની કબ્ર ખાતે પહોંચી ફૂલ ચડાવી અહેમદભાઈ પટેલ સાથેની યાદોને યાદ કરી તેઓ ભાવુક થયા હતા। ત્યારબાદ તેઓએ ગ્રામજનોની પણ મુલાકાત લીધી હતી અને ગ્રામજનો સાથે મુલાકાત કરી અહેમદભાઈ પટેલે કરેલ કામોને યાદ કર્યા હતા। જો કે ગ્રામજનોએ પણ પરેશભાઈ ધાનાણી સાથે વાતચીત કરી અહેમદભાઈ પટેલે તેમના માટે કરેલ કામોને દર્શાવ્યા હતા।